હંમેશા તૈયારી પહેલાંથી કરીને રાખજો, કેમ કે ઋતુ અને લોકો ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. એ માણસ પાછું આવી શકે છે જે રિસાઈને ગયું હોય, પણ એ માણસ ક્યારેય પણ પાછું નથી આવતું જે હસતા હસતા ગયું હોય. લોકો કહે છે કે સમયની સાથે દુઃખો ઓછા થઈ જાય છે, પણ હકીકત તો એ છે કે સમયની સાથે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે. મુશ્કેલીઓ આપણને ત્યારે જ દેખાય છે જ્યારે આપણું ધ્યાન આપણા લક્ષ્ય ઉપર નથી હોતું. દુઃખ ભોગવનાર માણસને જ સુખનું મૂલ્ય સમજાય છે. તમે થોડોક સમય એકલા રહેતા શીખો તો તમને સાચું અને ખોટું પોતાના પારકા દરેક વાતની ઓળખાણ થઈ જશે. કોઈ ભલે ગમે તેટલું સુંદર હોય, પણ જો એ ઈમાનદાર અને વફાદાર ના હોય તો એ કાંઈ પણ નથી. એવા લોકોથી હંમેશા બચીને રહેવું જોઈએ જેમના દિલોમાં પણ દિમાગ હોય છે. લોકો જો બદલાતા હોય તો એમને બદલી જવા દો. બધા જ તમારા પાછળ પાછળ આવશે. બસ ખાલી તમારો સારો સમય આવવા દો. જે લોકોને એકલતામાં રોતા અને ચૂપ થઈ જતા અને પોતાનું દુઃખ છુપાવતા આવડે છે, એ લોકો આજની દુનિયામાં સૌથી તાકાતવર છે. જિંદગી મોઢેથી શરૂ થાય છે અને મોઢું બંધ થવાથી જ ખતમ થઈ જાય છે. લોકો કહે છે કે દુઃખ બતાવવાથી દુઃખ ઓછું થાય છે, પણ અહીંયા તો જેમને દુઃખ બતાવો એ જ મજા લઈ જાય છે. તમારી પાસે ખાલી પૈસા હોવા જોઈએ, કેમ કે અહીંયા લાગણીઓની કોઈ જ કદર નથી હોતી. ભલે કોઈ તમારું કેટલું પણ પોતાનું કેમ ના હોય, પણ એ સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જુએ છે. અમુક લોકો જૂઠું પણ એટલા વિશ્વાસ સાથે બોલે છે કે તમે સમજી જ નથી શકતા કે એ માણસ જૂઠું બોલી રહ્યો છે. જે વસ્તુ સરળતાથી મળી જાય છે, માણસ એ વસ્તુની કદર નથી કરતો. ઘમંડ અને અભિમાનના કારણે માણસ પોતે જ પોતાના સંબંધો બગાડી નાખે છે. ક્યારેક ક્યારેક ઘણું બધું હોય છે બોલવા માટે, પણ મનની વાતો મનમાં જ રહી જાય છે.
તમે ભલે ઈમાનદારીથી નિભાવો સંબંધોને, પણ બદલવાવાળા લોકો બદલાઈ જ જાય છે. જો જીવનમાં ખુશ જ રહેવા માંગતા હોય તો પોતાના દરેક ફેસલા પોતાની પરિસ્થિતિઓને જોઈને લો. જો દુનિયાને જોઈને ફેસલા કરશો તો હંમેશા દુઃખી જ રહેશો.